આમોદ તાલુકામાંથી પસાર થતી ધાધર નદી બની ગાંડાતુર। ધાધર નદીના પાણી માનસંગપુરા ગામની સપાટીથી ખૂબ જ નજીક વહી રહ્યા છે। ઉપરવાસમાં ભારે વરસાદને લઈ આશ્વા સરોવર અને વિશ્વામિત્રી નદીના પાણી ધાધર નદીમાં આવતા ધાધર નદી ગાંડાતુર બની છે। માનસંગપુરા ગામના લોકોને તલાટી દ્વારા સતર્ક અને એલર્ટ રહેવા જણાવ્યું। ધાધર નદીના સામેના દ્રશ્યો બેટમાં ફેરવાયા હોય તેમ જોવા મળી રહ્યા છે। આમોદ તાલુકાના માનસંગપુરા ગામના ધાધર નદીની બંને બાજુથી ઘેરાયેલું હોય તેને લઈ તંત્ર દ્વારા તેમને સાવચેત રહેવા જણાવ્યું હતું। થોડી વારે પાણીની આવકમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, જેને પગલે ધાધર નદીના પ્રવાહમાં ખૂબ જ વધારો જોવા મળી રહ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં હાલમાં પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, જેને પગલે જો સતત વરસાદ પડે તો આમોદ તાલુકાના આસપાસના તમામ ગામોને સ્થળાંતર કરવાની ભીતિ સર્જાય એમ લાગી રહ્યું છે। રિપોર્ટર યાસીન દિવાન, આમોદ।